નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે થોડા રસપ્રદ ઉદાહરણો દ્વારા આકારોની પરિમિતિ વિશે વધારે જાણ્યું. આ વિડીયોમાં આપણે આને સંબંધિત કેટલીક ગેરસમજોને જોઈશું. ભોલો અને બન્ની બંને દોડની હરીફાઈ રાખી છે. ભોલા, હું આ ચોરસ આકારની ટાંકીનો એક આંટો લગાવીશ અને તું આ લંબચોરસ આકારની ટાંકીનો એક આંટો લગાવજે. જે પણ પોતાની ટાંકીનો આંટો પહેલા લગાવી દે તે જીતી જશે. બન્નીએ ભોલાને કહ્યું. ભોલો માની ગયો અને હરીફાઈ શરૂ થઈ ગઈ. બન્ની અને ભોલો બંને ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યા. બન્નીએ ભોલાથી પહેલા પોતાની ટાંકીનો આંટો લગાવી દીધો. હું જીતી ગયો. બન્ની ખૂબ જ ખુશ થઈને નાચવા લાગ્યો. તારી ટાંકી ચોરસ આકારની હતી અને મારી ટાંકી લંબચોરસ આકારની હતી. કેમ કે લંબચોરસ આકારની પરિમિતિ ચોરસ આકારની પરિમિતિ કરતાં વધારે હોય છે. મેં તારાથી વધારે અંતર કાપ્યું એટલે મને વધારે સમય લાગી ગયો. ભોલાએ બન્નીને કહ્યું. બન્ની ભોલાની વાત પર હસી પડ્યો. અરે નહીં ભોલા, એવું જરૂરી નથી કે લંબચોરસ આકારની પરિમિતિ હંમેશા ચોરસ આકારની પરિમિતિ કરતાં વધારે હોય. આપણે બંને પોતપોતાની ટાંકીઓના આંટા લગાવ્યા એટલે જે અંતર તે કાપ્યું તે પેલી ટાંકીઓની પરિમિતિના બરાબર હશે. આવો આપણે આ બંને ટાંકીઓની પરિમિતિ શોધી લઈએ. ત્યારે તને જાણવા મળી જશે કે આપણે બંને બિલકુલ સરખું અંતર કાપ્યું છે. જુઓ ભોલા, મારી ચોરસ આકારની ટાંકીની બાજુનું માપ 5 મીટર છે. એટલે ચોરસ આકારની ટાંકીની પરિમિતિ થશે 5નો 4 વખત સરવાળો અથવા 4 ગુણ્યા 5 20 મીટર. અને તારી લંબચોરસ આકારની ટાંકીની લંબાઈ છે 6 મીટર અને પહોળાઈ છે 4 મીટર. એટલે લંબચોરસ આકારની ટાંકીની પરિમિતિ થશે 6 + 4 + 6 + 4નો સરવાળો અથવા 20 મીટર. આ રીતે આ બંને ટાંકીઓની પરિમિતિ બિલકુલ સરખી છે. બીજા શબ્દમાં આપણે બંને બિલકુલ સરખું અંતર કાપ્યું છે. હવે તો તું માની ગયો કે મેં હરીફાઈ જીતી લીધી. બન્નીએ ભોલાને પૂછ્યું. હા, હું સમજી ગયો બન્ની. ચાલ આપણે તારી જીતની ખુશીમાં બબ્બનની આઈસ્ક્રીમની દુકાન પર આઈસ્ક્રીમ ખાવા જઈએ. ભોલાએ બન્નીને કહ્યું અને બંને મિત્રો આઈસ્ક્રીમ ખાવા જતા રહ્યા. બાળકો, આ વિડીયોમાં આપણે આકારોની પરિમિતિને સંબંધિત ગેરસમજો જોઈ.